અઠ્યાવીસમી તારીખે એટલે આવતીકાલે ક્ષત્રિયોનું મહાસંમેલન પુરુષ અને મહિલાઓ માટે ડ્રેસ કોડ પણ નક્કી કરવામાં આવ્યા। રાજકોટ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનો વિરોધ હાલ પણ યથાવત છે, જે હેઠળ ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ આંદોલન પાર્ટ 2ના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરાયું છે। 28મી તારીખે એટલે કે આવતીકાલે બારડોલી ખાતે આ સંમેલન યોજાશે, જેમાં ડ્રેસ કોડ પણ નક્કી કરવામાં આવ્યા છે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ દાખવવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે ક્ષત્રિય સમાજ 28 એપ્રિલના રોજ બારડોલી ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરશે। માહિતી મુજબ આ સંમેલનમાં ભરૂચથી લઈને વાપી સુધીના ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે। અસ્મિતા સંમેલનને લઈ ડ્રેસ કોડ પણ નક્કી કરાયો છે, જે મુજબ પુરુષો માટે સફેદ શર્ટ, કાળો પેન્ટ અને કેસરી સાફો છે, જ્યારે મહિલાઓ કેસરી સાડી પહેરીને સંમેલનમાં ઉપસ્થિત રહેશે। જે પ્રમાણે પુરુષોત્તમ રૂપાલાથી વિવાદ શરૂ થયો અને આ લડાઈ હવે ચરમસીમાએ પહોંચી છે, એના ભાગરૂપે દક્ષિણ ઝોનનું સંમેલન બારડોલી મુકામે 28 તારીખ અને આવતા રવિવારના રોજ સાંજે 5 કલાકે બારડોલી નજીક આવેલ પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિર જે છે ના પાર્ટી પ્લોટની અંદર મેં આ સંમેલનનું આયોજન કર્યું છે। આદરણીય શ્રી કરણસિંહજી ચાવડા એ પોતે ખાસ ઉપસ્થિત રહેવાના છે। આદરણીય શ્રી પીટી જાડેજા સાહેબ એ પણ પોતે ઉપસ્થિત રહેવાના છે। સંકલન સમિતિના રાજ્યના જે મહિલા પાંખના જે પ્રમુખ છે આદરણીય તૃપ્તિબા રાવલ, આ 3 વક્તાઓ પોતે સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે। પરંતુ આ લડાઈ રૂપાલા મુદ્દો અમે અહીંયા રૂપાલાની લડત અહીંયા પૂરી થઈ ગઈ છે। રૂપાલાની લડત બાદ હવે સીધી અમારી લડાઈ સરકાર અને ભાજપ સામે છે।